ગુજરાતના 4 નિષ્ણાતોની આગાહી એક સાથે। મે સુધીની મોટી 4 આગાહી એક સાથે જુઓ। આજથી 3 એપ્રિલ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી છે। 10 એપ્રિલથી મધ્ય ગુજરાત તપવા લાગશે। સિઝનની ખરી ગરમી તો એપ્રિલમાં જ અનુભવાશે। મે મહિનો આંધી વંટોળ અને વાવાઝોડાનો રહી શકે છે। તો જે પ્રકારથી 4 આગાહીઓ આપવામાં આવી છે નિષ્ણાતો દ્વારા, સિઝનમાં ન અનુભવી હોય તેવી ગરમી તો પડશે, સાથે માવઠાનો માર પણ સહન કરવો પડશે। તો વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે। 4 નિષ્ણાતોની 4 મોટી આગાહી। તો માવઠું, ગરમી, આંધી વંટોળ અને સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। फर्स्ट एंड सेकंड अप्रैल आपका रेन विथ थंडर शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग, और जो विंड का स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा। 31 मार्च थी गुजरातना हवामाનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે અને હવામાનમાં પલટો આવશે એટલે સૌ પ્રથમ પલટો છે એ દક્ષિણ ગુજરાત એટલે સુરત, વલસાડ, વાપી, નવસારી ત્યાંથી ચાલુ થશે। 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। પછી 1 તારીખથી 1 એપ્રિલથી લઈ અને 5 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર હોય, મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, એમ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ મોટો એરિયો છે એની અંદર હવામાનમાં પલટો આવશે। અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે અને વાદળોની સાથે સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ સંભવ છે। એટલું કહી શકાય કે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે, વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે। હવે એપ્રિલ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે। એપ્રિલની શરૂઆતથી ગરમી પડવાની શક્યતા રહેશે। 10મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, કચ્છના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની શક્યતા રહે। જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ગરમી પડે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। આ વર્ષે ચોમાસું અને ઘણું સારું જાય એવું અમારા સૌરાષ્ટ્રમાં અનુમાન છે અને પાછળ પણ વરસાદ થશે। આ વર્ષે 27 નક્ષત્રમાં અંદર આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ સારો થશે। અત્યારે જે આપણે માવઠાના આગાહી તારીખ માત્ર 12/4 છે અને 25/4 છે એપ્રિલમાં, અને મે મહિનામાં પણ માવઠારૂપી વરસાદ થશે। 11/5 થી 22/5 કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 16 આની વરસાદ થશે। તારીખ 31/5 થી 2/6 સુધી અંદર રોહિણી નક્ષત્ર બેસે, તેમાં અતિ ભારે ગરમી પડવાથી ક્યાંક અમુક જગ્યાએ વાવાઝોડા થવાની શક્યતા રહેશે। આ વર્ષે ખેડૂત માટે એક સફેદ વસ્તુ મોંઘી થશે, જે સફેદ કપાસ, ડુંગળી, લસણ એનું, કારણ કે ભટલી વાક્યની અંદર મા સુદની અંદર આવા દિવસના નક્ષત્ર હોય। આ વર્ષે અતિ ભારે ગરમી પડશે, પવનનું જોર વધારે રહેશે।